जय श्री महाकाल, ओम नमो नारायण, जय गिरनारी, हर हर મહાદેવ. નાદ સાથે આજે હું શ્રી પંચદશનામ જૂના કિન્નર અખાડાથી ગિરનારી માતાજી મારું નામ છે. હું પેટલાદથી આરતી બાપુની શિષ્ય છું. આજ જે પેન્ટિંગ બનાવ્યા છે તમે લોકો જોઈ શકો છો, પાછળ સ્વયંભૂ મહાદેવ દેખાઈ રહ્યા છે. આ કોઈ જેવી તેવી વાત નથી, આખી રવેડીનું ચિત્ર દેખાઈ રહ્યું છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો, અહીંયા ભવનાથ મહાદેવનું મંદિર જોઈ રહ્યા છો. પાછળ જૂનો અખાડો, આખું મંદિર જાણે શિવમય બની ગયું હોય, આખું મંદિર જાણે શિવમય બની ગયું હોય. અને આ તમામ જે મહેનત કરવા વાળા ભાઈ છે, અરવિંદભાઈ છે, એમને કિન્નર અખાડા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. ગિરનારી મહારાજ કરે, મા ભગવતી ત્રિપુર સુંદરી કરે, આવા જ કાર્ય કરતા રહે અને જીવનમાં કોઈ તકલીફ ના આવે. અને એમના હાથમાં મહાદેવ એવી શક્તિ આપે કે આવનાર સમયમાં આનાથી પણ સરસ સરસ ચિત્ર તો ન કહેવાય, આ સાક્ષાત રવેડી કહેવાય. આવા જ સરસ સરસ બનાવતા રહે, બધું કાર્ય કરતા રહે અને જીવનમાં ખૂબ આગળ વધે એવી કિન્નર અખાડાના આશીર્વાદ સાથે બોલો ગિરનારી મહારાજ કી જય. ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ. હું પંચદશમાં જૂના અખાડામાંથી સુવાણીનંદગીરી કિંજલનંદગીરીનો શિષ્ય બોલું છું. કિંજલનંદગીરી ગિરનારી બાપુના શિષ્યો છે. હું જુનાગઢની અંદર મિની કુંભ મેળા લાગેલ છે. તો આ કુંભ મેળાની અંદર ભાઈ ભક્તો બહુ સારી રીતે જામી ઉમટી આવ્યા છે. અને અમારા કિન્નર અખાડાની અંદર ભાવિ ભક્તો બહુ જ ભીડ ઉમટી આવે છે અને સારી રીતે સેવા ભાવિ ભક્તો અને અમારા કિન્નર અખાડાની અંદર જેટલા બી કિન્નરો છે તેમને કિન્નરો બધા દર્શન આપે છે તે સારી રીતે. કેમ કે હું એક અર્ધનારેશ્વર છું. હું પોતે એક દિગંબર તરીકે બધા સેવા ભાવિ ભક્તોને દર્શન આપું છું. અને મારા કિન્નર અખાડામાં એટલું તો બન્યું છે, પણ પાછળ અમારું ભોજનાલય ચાલુ છે. અમારા પણ દર્શન કરે છે. એક અન્નક્ષેત્ર ચાલુ છે, અન્નક્ષેત્રના પણ પ્રસાદ લઈને જાય છે અમારા ભાવિ ભક્તો, જે આ ફૂલની પાકડી અમને આપતા જાય છે. મારું નામ શ્રી મહેન્દ્ર ભારદ્વાજ ગિરી, મુખ્ય સંરક્ષક શ્રી પંચદશનામ ભગવાન અખાડા. પવિત્ર અને પાવન સાનિધ્ય સ્વયંભૂ ભવનાથ મહાદેવ મહાશિવરાત્રિ મેળો અને આ વર્ષે વિશેષ મિની કુંભ નામ આપવામાં આવી રહ્યું છે. સવિશેષ એટલે છે કે 6 વર્ષે પાછું રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા અથવા તો એક સમયની માંગ પ્રમાણે કે ભાઈ સંતોનું આકર્ષણ, સનાતનનું આકર્ષણ વધે અને જૂનાગઢથી માંડીને તમામ ગુજરાતના શ્રદ્ધાળુઓ અને સનાતન ધર્મ પ્રેમીઓની એવી ઈચ્છાઓ હતી કે આ ભવનાથની નગરી શિવમય બને અને શિવરાત્રિનો મહાપર્વ ભવ્યતાથી, દિવ્યતાથી અને ઉમંગ અને ઉત્સાહથી ઉજવાય. અહીંયા દરેક વ્યવસ્થાઓનો સંગમ છે. ભોજન ભજનથી માંડીને સંત દર્શનનો આ ત્રિવેણી સંગમ છે. તમામ પ્રકારની અંદર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં 3 કિલોમીટર ચાલીને અવિરત થાક્યા વગર મહાત્મા સંતોના, જેમ આપણે કહીએ ને ગિરનારની ગોદમાં નવરાત 84 સિદ્ધોના બેસણા છે, એવી આ સિદ્ધ તપોભૂમિ ગિરનારની અંદર મહાશિવરાત્રિ મેળા નિમિત્તે સંપૂર્ણ ભારત વર્ષમાંથી આવાહન અખાડા, જૂના અખાડા, અગ્નિ અખાડા એવં સરદર્શન સાધુ સમાજના હજારો મહાત્માઓ મહાકુંભ મેળામાં ભાગ લેવા આવ્યા છે. અને તમામ સનાતન ધર્મ પ્રેમી જનતાને આશીર્વાદ દેવા દરેક તન મન અને ધનથી 5 દિવસની આ પંચધૂણી તપસ્યાઓમાંથી જે એમની સાધનાઓ દ્વારા, ક્રિયાઓ દ્વારા, યોગ દ્વારા, હઠયોગ દ્વારા, વિશિષ્ટ હવન પૂજા પદ્ધતિ દ્વારા જે 5 દિવસ અખંડ ધૂણાની તપસ્યા સાધના કરી એમાંથી જે કોઈ શ્રદ્ધાળુઓ નીકળે અને ભસ્મીનું તિલક લગાડે અથવા તો માથે હાથી આશીર્વાદ દે અથવા મોરપંક્તિ આશીર્વાદ દે, એમ લાખો લોકો જે મનની અંદર પોતપોતાની શ્રદ્ધાઓ, પોતપોતાના દુઃખ કે કષ્ટ લઈને આવ્યા હોય મનની અંદર, આવા મહાપુરુષોના, સંતોના, નાગા બાબાના આશીર્વાદ મળે એટલે એની દરેક ઈચ્છાઓ ભગવાન ભોળોનાથ સ્વયંભૂ ભવનાથ પૂરી કરે છે અને એનું ફળ સંતોને આપે છે. આ સંપૂર્ણ સંસારની અંદર ઈચ્છાઓ બધી મહાદેવ જ પૂરી કરે છે, પણ અમને મહાત્મા સંતોને નિમિત્ત બનાવે છે. કારણ કે મહાદેવ એટલા બધા દયાળુ છે કે તમારા ઉપર દયા કરે એમ અમારા ઉપર પણ કૃપા અને આશીર્વાદ રાખે છે કે અમને એના નિમિત્ત બનાવે છે. ભવ્ય અને દિવ્ય મહાશિવરાત્રિ, મહાકુંભ મેળા, મિની કુંભ મેળાની અંદર
તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી ચેનલના માધ્યમથી દરેક સનાતની શ્રદ્ધાળુઓને અપીલ કરીએ છીએ, આવો આ ઐતિહાસિક સાક્ષી પળના સાક્ષી બનો, આ સનાતન શિવમય નગરીના સાક્ષી બનો, આ ભૂતો અને ભવિષ્યથી. કારણ કે આજે જે છે એ વર્તમાનમાં છે, ભવિષ્ય બધી કલ્પનાઓ છે અને ભૂતકાળ બધી સારી મોળી યાદો છે. એટલે આ વર્તમાન સમયનો ભગવાનની અનુકૂળતા હોય, સંતોની આપના ઉપર કૃપા હોય તો ચોક્કસ ગિરનારની પાવન ભૂમિમાં પધારો, મહાત્મા સંતોના દર્શનનો, આશીર્વાદનો, પ્રસાદનો લાભ લો અને ભગવાન મહાદેવ, ગિરનારી, દત્તાત્રેય, સિદ્ધગણેશ ભગવાન, માતા ગાયત્રીના ચરણોમાં પ્રાર્થના કે દરેક લોકો હેમખેમથી ખુશીથી આવે, પ્રસન્ન થઈને આંટો મારે અને રાજી થઈને અહીંથી જાય. એક સારો સંદેશ, સારો મેસેજ, સનાતનની સારી પ્રેરણા લઈને જાય, સંતોના સારા આશીર્વાદ લઈને જાય અને જીવનની અંદર પરમાત્મા એમના જે કોઈ લક્ષ્ય હોય એના ટોચના સ્થાન સુધી પહોંચાડે એવી અમારી હૃદયથી એમને આશીર્વાદ છે અને એવો અમારો હૃદયનો રાજીપો છે. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. સંપૂર્ણ ભારત વર્ષની અંદર સનાતન વૈદિક પરંપરામાં માન્યતા પ્રાપ્ત એવા 13 અખાડાઓ છે, જેમાંથી અલગ અલગ સંન્યાસીઓના 6 અખાડાઓ છે અને 7મો અખાડો બ્રહ્મચારીનો છે. એમાં ક્રમશઃ નામ છે આવાહન અખાડા, જૂના અખાડા, નિરંજની અખાડા, આનંદ અખાડા, અટલ અખાડા, મહાનિર્વાણી અખાડા. આ 6 સંન્યાસીઓના અખાડા છે અને 7મો અગ્નિ અખાડા છે, જે બ્રહ્મચારીઓનો અખાડો કહેવાય છે. બીજી 3 વૈરાગીઓની અણીઓ હોય છે, જે 3 અખાડાઓ છે વૈરાગી સમાજ. પછી 2 ઉદાસીન અખાડા છે, એક નયા ઉદાસીન, એક બડા ઉદાસીન અને એક નિર્મલ અખાડા છે. એટલે ટોટલ આવી રીતના 13 અખાડાઓ છે. 13 અખાડાઓના પોતપોતાના પૂજાપાઠ પદ્ધતિ, દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે મુખ્ય કેન્દ્રથી માંડી અને વિશેષ અલગ અલગ વ્યવસ્થાનોમાં છે. દેવી દેવતાઓથી માંડીને નિશાન, પૂજાપાઠ. પણ 13 અખાડાનો લક્ષ્ય, હેતુ અને ધ્યેય માત્ર ને માત્ર સનાતન ધર્મની રક્ષા કરવાનો અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો છે. બીજી વસ્તુ કે અહીંયા મહાશિવરાત્રિ મેળાની અંદર 3 અખાડાઓ પ્રમુખ હોય છે: આવાહન અખાડા, અગ્નિ અખાડા અને જૂના અખાડા. કારણ કે મહાશિવરાત્રિ મેળો અહીંયાના ઇતિહાસની અંદર 1822થી લઈ આજના દિવસ સુધી આ 3 અખાડાઓનો મેળો રોજ છે અને 3 અખાડાઓની રવેડી, જુલુસ, દેવી દેવતાઓ, પાલખીઓ, મહાત્મા સંતો, નાગાઓ, તપસ્વીઓ આ 3 અખાડાઓના નીકળે છે. પ્રશાસન દ્વારા, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, કલેક્ટર સાહેબ દ્વારા અને તમામ રાજકીય વ્યવસ્થા દ્વારા આ 3 અખાડાઓના પ્રતિનિધિઓથી માંડી અને વિધિવત બેઠકોનું આયોજન કરી સુચારુરૂપથી માર્ગદર્શન લઈ સંતોનું, મહંતોનું, અખાડાના પ્રતિનિધિઓનું અને મેળાનું આયોજન કરવામાં આવે છે અને તમામ ખરદર્શન સાધુ સમાજ આ આયોજનનો ભાગીદાર બને છે અને બધા જ લાખો શ્રદ્ધાળુઓને આ મેળાની અંદર આવી અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.